હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની સુવર્ણ જયંતિની કરવામાં આવશે ઉજવણી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શરૂ થશે સંમેલન। પોલીસ સંશોધન વિકાસ બ્યુરો અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિયન દ્વારા કરાયું સંયુક્ત આયોજન। 2 દિવસ ચાલનારા સંમેલનમાં અલગ અલગ 8 મુદ્દા પર થશે ચર્ચા। ક્લોઝિંગ સેરેમનીમાં સીબીઆઈ પ્રવીણ સૂદ અને આંતરિક સુરક્ષા અગ્ર સચિવ એસ સુંદરી નંદા રહેશે હાજર। કાર્યક્રમ મુદ્દે આરઆરયુ અને બીપીઆરએનડીની સંયુક્ત પત્રકાર પરિષદ। રેખા લોહાની આઈજી પોલીસ સંશોધન વિકાસ બ્યુરો દિલ્હી અલગ અલગ એજન્સીના અધિકારીઓ અહીં આવશે અને પોલીસને જે ચેલેન્જ આવે છે તેના ઉકેલ માટે ચર્ચા થશે। આર્ટિફિશિયલ ઇન્ટેલ બ્લોક પોલીસ જેવા અલગ અલગ વિષય મહત્વમાં છે જેના પર ચર્ચા થશે। અલગ અલગ 8 મુદ્દા છે જેના પર ચર્ચા કરવામાં આવનાર છે। અલગ અલગ કંપનીઓ પણ આવશે જેમના દ્વારા અલગ અલગ સાધનો તૈયાર કરવામાં આવ્યા છે કે જે फोर्स ने उपयोग में आवी सके छे। फॉरेन के एक्सपर्ट हो चाहे ऑक्सफोर्ड हो चाहे वो कैम्ब्रिज हो चाहे वो कोलकाता यूनिवर्सिटीज हो, हम प्रोफेसर्स को ऑनलाइन अगर वो इंडिया विजिट कर रहे हैं तो ऑफलाइन भी कोशिश करते हैं बुलाने का। तो हर साल कुछ ना कुछ हमारा 10-12 लेक्चर्स प्रकार के हो जाते हैं जिससे बच्चों को जो लेटेस्ट हो रहा है इन द फील्ड, नॉट ओनली दैट हमारी जो अपनी फैकल्टीज हैं आर ट्रेन्ड। Some of them are trained in Southampton University or University of Zurich or some other from the US. So there are well trained people. રાજકોટ એ ડિવિઝન પોલીસ પર તોડકાંડ લાગેલા આક્ષેપમાં આવ્યો નવો વળાંક। આરોપી હિરેન આડેસરા બિટકોઇનમાં પૈસા હારી જતા કર્યો પોલીસે માર્યાનો ખેલ। આ તકે આરોપીના પિતા દ્વારા કરવામાં આવેલા સુસાઇડ નોટ પર શંકાના ઘેરામાં આવી છે। હિરેન આડેસરાનો સોની વેપારીના પૈસા અગાઉ બિટકોઇન હારી ગયાનો વિડીયો તેમજ તેને કરેલા સોદાના સ્ટેટમેન્ટ આવ્યા સામે। હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ગુજરાતમાં દિવસે ને દિવસે હત્યાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ એક મહિનામાં 7 જેટલી હત્યાઓ થઈ છે। પોલીસ આટલી કડક કાર્યવાહી કરી રહી છે તેથી જ અમદાવાદમાં લોકો ખુલ્લેઆમ તલવારો અને છરીઓ વડે કોઈની પણ હત્યા કરે છે। ગત રાત્રે પણ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર દૂર એક વ્યક્તિએ છરીના 10 થી 12 વાર ઘા મારીને હત્યા કરી નાખી હતી। उसका तो 1 वीक का वो बता रहे हैं कि हमको क्योंकि उनको आइडिया था, पहले वो कर चुके थे। जो इसमें से एक जो अनु राजपूत है उनको आइडिया था, वो भी फ्रूट का ही, क्योंकि ये भी फ्रूट का ही काम, ये सारे जो हैं विक्टिम भी फ्रूट का ही बिजनेस में थे और जो मारने वाले हैं ये फ्रूट की लोडर का काम करते थे। है नहीं, ये मध्य प्रदेश का सस्पिशन है कि मध्य प्रदेश से ये लोग लेके आए हैं, बट इसकी अभी इन्वेस्टिगेशन। તો મુંબઈના એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં આણંદ કનેક્શન સામે આવતા પોલીસે મહારાષ્ટ્રના કોલા ખાતેથી ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે। જ્યારે સલમાનની પત્નીએ તેણીનો પતિ નિર્દોષ હોવાનું અને તેને ફસાવ્યા હોવાનું જણાવ્યું હતું। પેટલાદ ખાતે તાઈવાડા મસ્જિદ નજીક પ્રજાપતિ વાસમાં રહેતા સલમાનભાઈ ઇકબાલભાઈ વોહરા અગાઉ રિક્ષા ચલાવતો હતો અને હાલમાં વલ્લભ વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો અને મહારાષ્ટ્રના અકોલા ખાતે તેની સાસરી થતી હતી। યસ સર, મારી પકડ મુંબઈ પોલીસને કરી મારા હસબન્ડની। તમે કેવી રીતે તમારા પતિ ત્યાં ગયા હતા? મારી મમ્મીની ડેથ થઈ ગઈ છે ત્યાં આગળ, મારા પતિ મૈયતમાં ગયા હતા और તૈસી મારા પતિને મુંબઈ પોલીસ ઉઠાઈ લઈ ગઈ છે 1 વાગે રાતે। શું લાગે છે તમને? મને એવું લાગે છે કે એમને પૈસાની લાલચ આપીને ખાતું ખોડાયું છે, પછી એમને પૈસાની લાલચ આપીને એ વ્યક્તિને ખાતુંમાં શું કર્યું મને કશી ખબર નહીં અને એમને બી કશી ખબર નહીં। શું લાગે છે તમને એમની ધરપકડ પાછળ? એમની પાસે મને એવું લાગે છે કે એમના પર બીજા વ્યક્તિનો
ફ્રોડ કરેલું છે, એમનું કોઈ વાંક નહીં, બીજા વ્યક્તિને એમનું ફ્રોડ કર્યું છે. તમને એમને ફસાયા હોય એવું લાગે છે? હા, મને એવું જ લાગે છે કે એમનું બીજું અકાઉન્ટ. તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી. શિયાળુ સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા. તેવા સમયે ખેડૂતો પર પડતા પર પાટું સમાન માર પડવા પામ્યો છે. નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઇનો લીકેજ થઈ ગઈ હતી. નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનો લીકેજ જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો. નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી, અમે તેમના સામે કાર્યવાહી કરશો. સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલા સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આપતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે, તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટ એને પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો, એટલે પાઇપ સોલારમાં ફરે છે, અમારા ખેતરમાં ફરે છે. અમારે એક તો સિઝન હતી નહીં, વરહાળામાં કાંઈ લીધું નહીં, અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું, જીરું વાવવાનું હતું, એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે. સોલારવાળાને કાંસા પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી, એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે. અમારો 10 ફૂટ આ બંધ ઓલી કાકા અમારો પથરો છે. તો બાયડ તાલુકાના ગાબટ ગામમાં લગ્નના વરઘોડામાં બબાલ, એક જ સમુદાયના 2 જૂથો વચ્ચે મારામારી. બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી થઈ. મહિલાને થપ્પડ માર્યા બાદ મામલો વણસ્યો. મહિલાઓની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો. અરવલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસમાં વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ વાતાવરણ યથાવત રહેશે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં રાત્રિ દરમિયાન 19 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું, જ્યારે નલિયામાં 15 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધુ છે. 2 દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરી 2 ડિગ્રી તાપમાન વધશે. ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજુ ठंडी लहर नहीं થાય. आने वाले हफ्ते की अगर हम बात करें तो गुजरात में मुख्य तौर पर मौसम ड्राई बना रहेगा और वातावरण बहुत क्लियर रहेगा. साथ ही हम बात करें सर्दियों की तो तापमान अगर हम देखते हैं, न्यूनतम तापमान गुजरात के में जो है पिछले 24 घंटों में जो दर्ज हुआ है उसमें सबसे न्यूनतम तापमान नलिया में 15.8 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. ओवरऑल तापमान की अगर हम बात करें तो उसमें जो तापमान है वो नॉर्मल से अभी भी जो है 2 से 3 डिग्री जो है मोस्ट ऑफ द जगहों पे जो है ऊपर बना हुआ है. मिनिमम तापमान की बात करें और अहमदाबाद में जो तापमान है वो 18.9 डिग्री सेल्सियस दर्ज किया है पिछले 24 घंटों में. आगे आने वाले दिनों की बात करें तो 24 घंटे के बाद डे 2 ऑनवर्ड्स जो है तापमान थोड़ा सा जो है 2 से 3 डिग्री जो है कुछ हिस्सों में गुजरात रीजन के गिरने की संभावना है. इसका मुख्य कारण यह है कि जो हवाओं का रुख है वो नॉर्दर्ली हो रहा है, जिसकी वजह से जो है थोड़ा सा जो है तापमान में गिरावट देखने को मिलेगी अगले 3 से 4 दिन. उसके बाद फिर जो है तापमान में फिर से जो है 1-2 डिग्री की बढ़त रहेगी और मोस्टली जो है उसके बाद तापमान एनएलसी में देखने को मिलेगा.
તો છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ગીર પંથકમાં આ બાબતને લઈને અનેક વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજે સાસણગીર ખાતે ફરી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના સાસણગીર ખાતેના છે, જ્યાં પહેલા હેલીપેડ ખાતે તમામ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ નેતા હીરા જોટવા પણ હાજર રહ્યા હતા. હેલીપેડ ખાતેથી સાસણ આરએફઓ કચેરી સુધી ટ્રેક્ટર અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાસણના ભાલસેલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મળી અને ટ્રેક્ટરની રેલી કાઢવાનું નક્કી કરેલું છે. ત્યારે ઇકો ઝોનની જે લડાઈમાં ખેડૂતો વ્યાજબી માગણી કરી રહ્યા છે, ખેડૂતોને ખૂબ મુશ્કેલીઓ પડે છે. આમ પણ નેશનલ પાર્કમાં જ્યારે સિંહો છે એ 0% હોય છે. એક માહિતી પ્રમાણે એક ઇકોઝોનના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના ખેડૂત ભેગા થયા બધા, અને એમાં આરએફઓ સાહેબને વેધક સવાલ કરવામાં આવ્યા કે સાસણ વિસ્તારમાં 6 થી 7 ગામ એવા છે કે જ્યાં 10 કિલોમીટરની અંદર આવે છતાં પણ એને ઇકોઝોનમાં શું કામ નથી લેવા. ઓનલી ફોર નથી લેવાનું કારણ એ છે કે જ્યાં માજી મુખ્યમંત્રીની જગ્યા હોય, માજી મિનિસ્ટરની જગ્યા મુકેશભાઈ પરસોત્તમભાઈ કાછડિયા, મોટી જે ઇકોઝોન આ કાયદો કાઢો આવ્યો છે એને અમારા ખેડૂતને સખતમાં સખત વિરોધ છે. અને જે આ ઇકોઝોન બધાય માટે હરખો હોય છે તો જ અમે માન્ય કરશું, નકર ફોરેસ્ટરે અને ખેડૂત વતી તરીકે બધાય ખેડૂત એની પ્રવીણભાઈ, ઇકો ઝોનનો જે મુદ્દો છે એની સાથે સાથે ગીર રિસોર્ટ પણ આવે છે. ગીર રિસોર્ટ પણ ઇકો ઝોનમાં આવે છે. આને લઈને શું કહેશો તમે? ગીરની અંદર જે અત્યારે ઇકો ઝોનનો વિરોધ થઈ રહ્યો છે એને લઈને આજે જે રેલી નીકળી છે, વિશાળ ટ્રેક્ટર રેલી હતી. કદાચ સૌરાષ્ટ્ર અને સાસણની અંદર આ ભૂતકાળમાં ક્યારેય રેલી ન નીકળી એવી અભૂતપૂર્વ રેલી હતી. હજારોની સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. અમારી માગણી છે, અહીંયા ફોરેસ્ટના વન અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે. અને અમારી આજે કઈ રીતનો કાર્યક્રમ હતો, શું કહેશો? આજે આજનો કાર્યક્રમ સાસણ મુકામે 196 ગામ કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં સરકાર શ્રી દ્વારા ઇકો સેન્સિટિવ ગામમાં 196 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 196 ગામના ખેડૂતો આજરોજ સાસણ તો ઓલપાડ તાલુકાના બરબોધન ગ્રામ પંચાયત તથા નેચર ક્લબ અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે બરબોધન ગામની 2 એકર જમીનમાં 16,000 વૃક્ષોના વાવેતરનું કાર્યક્રમ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં મંત્રી મુકેશ પટેલ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું. પર્યાવરણ બચાવવાના ઉમદા અભિગમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 5મી જૂન 2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસે આ એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરીને સૌને વૃક્ષો વાવવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાને દરેક લોકોને માતાનું ઋણ અદા કરવા માટે એક પેડ માં કે નામનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો. આ અભિયાન સમગ્ર રાજ્યમાં જન આંદોલન બન્યું હોવાનું મંત્રી મુકેશ પટેલે જણાવી મંત્રીએ બરબોધન ગામના લોકોને વાવેલા વૃક્ષો મોટા થઈને ઘટાદાર થાય તે માટે સંવર્ધન કરવાની હિમાયત કરી હતી. મંત્રીએ આ સ્થળે વન કવચ બનાવવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બરબોધન ગામના સરપંચ દીક્ષાંત પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી રહ્યું છે, ત્યારે બરબોધન ગામના લોકોએ પહેલ કરીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવાની શરૂઆત કરી છે, જેમાંથી અન્ય ગામના લોકો પ્રેરણા લઈને પોતાના ગામમાં પણ વૃક્ષો વાવવાની શરૂઆત કરે તેવો અનુરોધ કર્યો હતો. પંચાયત, નેચર ક્લબ તથા એસબીઆઈના સહયોગથી મેગા વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે. એમાં 16,000 વૃક્ષો વાવવાના છે. અહીં 2 હેક્ટર જેટલી જગ્યા છે ને આ વૃક્ષારોપણ પ્રસંગે આપણા રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના હસ્તે આજે વૃક્ષોનું વાવેતર કરી અહીંયા આયોજન કર્યું. સાથે સાથે અમારું આ ગામ બરબોધન તથા આજુબાજુનું ઓલપાડ તાલુકામાં જે વૃક્ષોરૂપી હરિયાળું બને અને જે ગ્લોબલ વોર્મિંગથી જે આજે આપણો દેશ આખો એમાં આવી ગયો છે તેને થોડી રાહત થાય અને અમે આ જ આયોજન કે ભાઈ સાથે સાથે બીજા ગામ પણ આની પ્રેરણા લઈને આ આયોજન કરે. સાથે હું નેચર ક્લબ તથા એસબીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું. સાથે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો પણ જે વન કવચ અહીંયા ઊભું કરવાનું જે ખાતરી આપી તેમનો પણ હું હૃદયથી આભાર માનું છું. કે નામ
અભિયાન સમગ્ર દેશની અંદર ચાલુ રહ્યું છે, ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસે દેશના તમામ લોકોને આહવાન કર્યું હતું કે દુનિયાની અંદર સૌથી અમૂલ્ય સંબંધ હોય તો એ માનવ સંબંધ છે, અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનવ ઋણ ક્યારે નથી ચૂકવી શકતો. એટલા માટે દેશની 140 કરોડની જનતાને મોદી સાહેબે આહવાન કર્યું હતું કે તમે માનું ઋણ ચૂકવવા માટે એક પેડ માકે નામનું વૃક્ષ દરેક લોકો વાવે અને ઉછેર કરે, ત્યારે આપણે આ એક માનું ઋણ ચૂકવી શકીશું. ત્યારે સમગ્ર દેશની જનતાએ આ એક આહવાનને જન આંદોલન બનાવી દીધું છે. ગુજરાતની અંદર 16 કરોડથી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છે. સમગ્ર દેશની અંદર તમામ રાજ્યોમાં પણ આ એક પેડ માકે નામનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે બરબોડન ખાતે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો દ્વારા આજે અહીંયા 2 હેક્ટરની અંદર એક પેડ માકે નામના વૃક્ષોનું આજે તમામ લોકો આવીને એનું વૃક્ષારોપણ કર્યું હતું, અને કાયમ માટે જાળવણી થાય એના માટે પંચાયતે વ્યવસ્થા પણ કરી છે. અને અહીંયા પણ એમને મેં ખાતરી આપી છે કે અહીંયા એક વન કવચનું પણ નિર્માણ થાય, કારણ કે સિટીને નજીક આવેલું છે, અહીંયા લોકો પણ આવે છે. ગુજરાતની અંદર આ વખતે પણ ઘણા બધા વન કવચો બનાવવાના છે. ત્યારે આ બરબોડની ગામની જનતાના આજુબાજુના લોકોને એક સારું અહીંયા વાતાવરણ મળી રહે એટલા માટે અહીંયા એક વન કવચ પણ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલા ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાયા હોય અને આ ગૌશાળાનું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાઈ હતી. ત્યારબાદ મામલો બગડતા આજે બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજાભાઈ વંશ, બાબુભાઈ વાજા તેમજ હાલના ધારાસભ્ય સોમનાથના વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આજે આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયો હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો જ એકત્ર થયા છે, પરંતુ હવે રાજ્યના કોળી સમાજના આગેવાનોને બોલાવી અને પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને ન્યાય માટે લડત કરીશું. ગૌશાળા બાબતે આંદોલનનો આજે બીજો દિવસ હતો ત્યારે સોમનાથ હાઈવે નજીક આવેલા ગૌશાળામાં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રામાં ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા અને રામધૂન શરૂ કરી હતી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક છે, કારણ કે એક તરફ ગૌશાળાનો વિવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી તારીખ 21, 22 અને 23 3 દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથમાં થવા જઈ રહી છે. ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે અને બીજા તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે. અહીંયા આવવા માટેનું કારણ એ છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1988માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994 ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો. એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી. 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા. તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કંઈક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કેવડાવવા સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે. ત્યાર પછીની આ વાત આખી ઊભી થઈ છે. અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે. એને સહયોગ આપવા માટે હું આજે અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન
આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું અને એના માટે અમે આવ્યા છીએ. આજ રોજ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો, જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ બે જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે. ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે. વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે. એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે, મેણેશ્વરની જગ્યા છે, રામદેવભાઈ મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. એ ઠરાવની કોપી છે. એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે. અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડી માટે જગ્યા આપવામાં હતું, એ પણ પુરાવા છે એમાં. અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી, એ પુરાવા પણ આમાં છે. એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાન સાથે કરવામાં આવશે. અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી. આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા. પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું. અને પછી બીજે દિવસે સવારે આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો. આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો, અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો. બાકી અમે ડેમોલેશન કરીને બપોર સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે. ત્યારે તમામ આગેવાનો મારી પાસે આવ્યા અને અહીંયા અમે ચર્ચા કરી. ચાવડા સાહેબને પણ બોલાવ્યા હતા અને ચર્ચા કરી, એમને પુરાવા આપ્યા. એમને પુરાવા જોઈ એને કીધું ઉપર ચર્ચા કરીને હું કહીશ. આ બધી ચર્ચાઓ જે અગાઉ થયેલી છે એ ચર્ચાઓ તમામ આગેવાનો સાથે કરવામાં આવશે. આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ. અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મિટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે અને જરૂર પડશે તો એક મોટું સંમેલન પૂરા ગુજરાતમાંથી સમાજનું અને સમાજ સાથે રહેનારા તમામ કોળી સમાજનું એક મોટું સંમેલન સોમનાથ મુકામે બોલાવવામાં આવશે. અને આ અમારી માંગણી છે. એ માંગણી એ જ છે કે અમને ઠરાવ કરવામાં આવ્યો છે, જગ્યા ફાળવવામાં આપી છે, બીજા બધાને આપી છે, સોમનાથ દાદાનું મંદિર આવેલું છે. તો જસદણ વિંછિયા તાલુકાના રામાનંદી સાધુ સમાજ દ્વારા ગુરુ રામાનંદ આચાર્યની 21 ફૂટ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જસદણના દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ ગુરુ રામાનંદ આચાર્યને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જસદણના અમદાવાદ રોડ પર આવેલા મારુતિ ધામ ગૌશાળા, જ્યાં રામાનંદી સાધુ સમાજના કુળદેવી માતા કમળા દેવીનું મંદિર આવેલું છે. જગ્યાના મહંત છાસિયા બાપુની આગેવાની હેઠળ દુર્ગેશભાઈ કુબાવત અને તેમની ટીમ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે પધાર્યા હતા. તેમજ 105 ગામના રામજી મંદિરના પૂજારીઓને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને નામી અનામી પધારેલા મહેમાનોનું પણ પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આજે અમે જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજની 21 ફૂટની મૂર્તિનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો. જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ કોણ છે? તો કે સમસ્ત હિન્દુ સમાજ, પૃથ્વી પર વસતા સમસ્ત હિન્દુઓ જ્યારે ધર્મનો નાશ થઈ રહ્યો હતો, મોગલો મારીને હિન્દુને મુસલમાન કરી રહ્યા હતા, જે ભગવાન રામચંદ્રજી મહારાજે અવતાર લીધો હતો જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજ તરીકે. ત્યારે એમની યોગ શક્તિથી જ્યારે મોગલો હિન્દુઓ પર હુમલો કરી રહ્યા હતા, મારીને મુસલમાન કરી રહ્યા હતા, તે બાપુની યોગ શક્તિથી જ્યારે નમાજ પઢવાનો સમય થાય ત્યારે શંખનાદ થતો.
તો આ હતા હાલના અત્યારના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.